વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 7 વિષય ગણિત ગાલા સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 8 રાશિઓની તુલના એટલે કે કમ્પેરિઝન ક્વોન્ટિટીઝનું સોલ્યુશન મેળવીશું। એમાં પહેલું આપેલું છે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। તો પહેલી ખાલી જગ્યા છે રીટા પાસે 12 લખોટી અને અમિત પાસે 8 લખોટી છે। તો રીટા પાસે અમિત કરતાં કેટલી લખોટી વધુ છે? તો 3/2। ત્યાર પછી ઉમા પાસે 10 પેન છે અને ગીતા પાસે 25 પેન છે। તો ઉમા પાસે કેટલી લખોટી વધારે છે? તો 2/5। એક ચોરસના 8 સરખા ભાગ પાડીએ તો એક ભાગમાં રંગ પૂર્ણ હોય તો 1/8। 225 મીટર અને 75 મીટરનો ગુણોત્તર થશે 2:1। ત્યાર પછી અહીંયા જે ચોકડી મારેલી છે એ ખાલી જગ્યા તમારા સિલેબસમાંથી કાઢી નાખવામાં આવેલી છે। ત્યાર પછી 9મી ખાલી જગ્યા 10 પેન્સિલની કિંમત 25 રૂપિયા હોય તો 8 પેન્સિલની કિંમત 20 રૂપિયા। 3/4 એટલે કે 75%। જો એક વસ્તુના 1/5 ભાગ બરાબર 35 હોય તો 3/5 ભાગ 105 હોય। 20% એટલે અપૂર્ણમાં 1/5 લખાય। ત્યાર પછી પ્રશ્ન 2 છે નીચેના કૌંસમાં આપેલ વિકલ્પનો સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલામાં આવશે 60, બીજામાં 25, ત્રીજામાં 64, ચોથું 5000નું 15% લેખે 2 વર્ષનું વ્યાજ 150, ₹800નું 12% લેખે 3 વર્ષનું વ્યાજ 288, ₹1000નું 15% લેખે 2 વર્ષનું વ્યાજ ₹300, 1.5 એટલે કે 150%। પ્રશ્ન 3 છે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ચોરસ બોક્સમાં લખો। તો ત્રીજામાં A, ચોથામાં B, પાંચમામાં D, છઠ્ઠામાં D, સાતમામાં C, આઠમામાં B, નવમામાં A, 10મામાં B। ત્યાર પછી ખરા ખોટા છે તો પહેલામાં ખોટું, બીજામાં ખોટું, ત્રીજામાં ખરું, ચોથામાં ખરું, પાંચમામાં ખોટું, છઠ્ઠામાં ખરું, સાતમામાં ખરું, આઠમામાં ખોટું, નવમામાં ખરું, 10મામાં ખરું। ત્યાર પછી પ્રશ્ન 5 એક કાર 12 લીટર પેટ્રોલમાં 180 કિલોમીટર અંતર કાપે તો 25 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે? તો 12 લીટરે 125 કિમી તો 25 લીટરે કેટલું? 25 ગુણ્યા 180 ભાગ્યા 12 એટલે જવાબ આવશે 375। ત્યાર પછી 60 વિદ્યાર્થીઓમાંથી 15 વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે તો કેટલા ટકા થયા? 60 એ 100, 15 એ કેટલા? 15 ગુણ્યા 100 ભાગ્યા 60, 15 ચોક 60, 25 ચોક 100 એટલે કે 25%। 12% ડિસ્કાઉન્ટ મળતા રવિએ એક ટી શર્ટ 220માં ખરીદ્યું હોય તો ટી શર્ટમાં ડિસ્કાઉન્ટનો ભાવ શું હશે? ધારો કે ટી શર્ટનો ભાવ 100 રૂપિયા હોય તો એમાં 12% ડિસ્કાઉન્ટ તો 180 રૂપિયા એટલે કે 88% એ 220 રૂપિયા તો 100% એ કેટલા? જવાબ આવશે 250। ત્યાર પછી 8મો પ્રશ્ન 2500 એ એવી રીતે વહેંચો કે મનુને 2 ભાગ, રાજુને 3 ભાગ, કનુને 5 ભાગ, દરેકને કેટલી રકમ મળે? તો ધારો કે મનુને 2x અને રાજુને 3x અને કનુને 5x ભાગ મળે તો 2x + 3x + 5x બરાબર 2500। તો 10x બરાબર 2500, x 10 છે અહીંયા ગુણાકારમાં છે ત્યાં જાય તો ભાગાકારમાં, x બરાબર 250। એ રીતે પછી 250 ગુણ્યા 2 એટલે મનુને 500, રાજુને 750 અને કનુને 1250 મળશે। ત્યાર પછી 9મો સવાલ
શાળાને એક ટીમમાં આ વર્ષે 6 રમતો જીતી જ્યારે ગયા વર્ષે 7 રમતો જીતી. તો 4 રમતોએ 100%, તો 2 રમતોએ કેટલા? જવાબ આવશે 50 ગણો વધારે. ત્યાર પછી એક ફૂલદાનીની પડતર કિંમત ₹120 છે. જો દુકાનદાર ફૂલદાનીને 10% ખોટ ખાઈને વેચે તો ફૂલદાનીની વેચની કિંમત કેટલી થાય? તો 120 પર 10% ખોટ એટલે કે વેચાણ કિંમત 120 - 12 એટલે 108. તો 120 × 10/100 એટલે કે 12 રૂપિયા ખોટ ખાઈને વહેંચે. એક રમકડું 540માં વહેંચે છે. જો વેપારી 20% નફો મળે તો પડતર કિંમત શું હશે? તો 120 = 540, તો 100 કેટલા? તો જવાબ આવશે 450. 6000નું 9% લેખે 2 વર્ષનું વ્યાજ શોધો. P = 6000, R = 9%, N = 2 વર્ષ. જવાબ આવશે 1080. 3 વર્ષનું વ્યાજ ₹600 થાય તો વ્યાજ દર કેટલો? તો અહીંયા તમારે I = PRN/100નું સૂત્ર મૂકી અને વ્યાજ દર શોધવાનો. તો વ્યાજ દર 8 આવશે. ત્યાર પછી 14મો પ્રશ્ન, 4000નું 9% લેખે વ્યાજ 720 થાય તો મુદત શોધો. તો એમાં પણ I = PRN/100 મૂકી સૂત્ર મૂકી અને દાખલો ગણવાનો. જવાબ આવશે 2 વર્ષ. ત્યાર પછી 15મો દાખલો, અમુક રકમનું 5% લેખે અને 3 વર્ષનું વ્યાજ ₹1200 હોય તો રકમ શોધો. તો અહીંયા જે રીતે આપણે આગળના સમ કર્યા એ જ રીતે આમાં સૂત્ર મૂકી અને ગણવાનું. જવાબ આવશે 8000. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી આપજો. અને વધુને વધુ પોતાના મિત્ર સાથે શેર કરજો.